નમસ્કાર. જે કોઈ ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે એમના માટે એક બહુ જ મોટા અને અગત્યના સમાચાર છે. રાજ્ય પરીક્ષા બોર્ડે TATS એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી 2026ની જાહેરાત કરી દીધી છે. તો ચાલો આજે આપણે આ આખી પરીક્ષાની દરેક નાની મોટી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો TATS 2026 છે શું એની એક ઝલક જોઈશું. પછી એના બે મુખ્ય પડાવ એટલે કે પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાનું આખું માળખું સમજીશું. પછી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ જોઈશું અને છેલ્લે પરીક્ષા પાસ કર્યા પછી શું થાય એના પર પણ વાત કરીશું. તો આખી પ્રોસેસનું એક ક્લિયર રોડમેપ મળી જશે. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ પરીક્ષાનું ઓવરઓલ ચિત્ર શું છે. આ નવી સિસ્ટમ કેમ આવી, એનો હેતુ શું છે અને એનું માળખું કેવું છે. તો મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ 2 તબક્કાની પરીક્ષાની જરૂર શું પડી? તો એનો જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020. હવે હેતુ ફક્ત ગોખેલું જ્ઞાન ચકાસવાનો નથી. હેતુ એવા શિક્ષકોને શોધવાનો છે જે આવનારી પેઢીને, વિદ્યાર્થીઓને 21મી સદી માટે તૈયાર કરી શકે, ક્રિટિકલ થિંકિંગ અને નવી રીતે વિચારતા શીખવી શકે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, તારીખો. પોતાના કેલેન્ડરમાં અત્યારથી જ નોટ કરી લેજો. ઓનલાઈન અરજી કરવા માટે 18થી 27 ફેબ્રુઆરી સુધીનો જ સમય છે અને ફી ભરવા માટે એક દિવસ વધુ એટલે કે 28 ફેબ્રુઆરી સુધીનો સમય છે. પહેલી પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ 26 એપ્રિલે લેવાશે અને જે એમાં પાસ થશે એમની મુખ્ય પરીક્ષા જૂન મહિનામાં લેવાશે. હવે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે ₹500 અને SC, ST, SEBC, EWS અને ફિઝિકલી હેન્ડીકેપ્ડ ઉમેદવારો માટે ફી ₹400 રાખવામાં આવી છે. તો ચાલો હવે આપણે વાત કરીએ પહેલા પડાવની એટલે કે પ્રિલિમિનરી એક્ઝામની. આને પાસ કરવી કેમ જરૂરી છે અને આનું પેપર કેવું હશે એ બધું જરા ડિટેલમાં જોઈએ. પ્રિલિમ્સનું સ્ટ્રક્ચર કેવું છે? જુઓ, 200 સવાલ, 200 માર્ક્સ અને આ બધા માટે સમય મળશે પૂરા 180 મિનિટ એટલે કે 3 કલાક. પેપર એક જ હશે પણ એના 2 ભાગ હશે. અને હા, એક બહુ જ અગત્યની વાત, અહીં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબનો 0.25 માર્ક કપાશે એટલે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. હવે આ પેપરના 2 ભાગ છે. એમાં પહેલો ભાગ છે જનરલ સ્ટડીઝ. આ બધા જ ઉમેદવારો માટે કોમન રહેશે. એમાં સૌથી વધુ વેટેજ એટલે કે 35 માર્ક્સ ટીચર એપ્ટિટ્યૂડના છે. પછી 20 માર્ક્સ જનરલ નોલેજ અને કરંટ અફેર્સના અને 15 માર્ક્સ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના નોલેજના રહેશે. અને બીજો ભાગ હશે જે તે ઉમેદવારના પોતાના વિષયનો. આ પણ 100 માર્ક્સનો છે. એમાંથી 80 માર્ક્સ તમારા મુખ્ય વિષયના કન્ટેન્ટમાંથી આવશે જે ધોરણ 9 અને 10ના લેવલનું હશે અને બાકીના 20 માર્ક્સ એ વિષયને કેવી રીતે ભણાવવો એની પદ્ધતિ એટલે કે પેડાગોજીના હશે. આ આંકડો ખાસ મગજમાં ફિટ કરી દેજો. -0.25 આ છે નેગેટિવ માર્કિંગ. આનું સીધો મતલબ શું? અક્કડ-બક્કડ બંબેબો? બિલકુલ નહીં. જે સવાલનો જવાબ એકદમ પાક્કો આવડતો હોય એ જ અટેમ્પ્ટ કરવો. અહીં એક્યુરેસી જ સફળતાની ચાવી બનશે. ચલો, પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ તો હવે શું? હવે આવશે બીજો અને સૌથી મોટો પડાવ, મેઇન્સ એક્ઝામ. જે ઉમેદવારો પ્રિલિમ્સ પાસ કરશે એ જ આ પરીક્ષા આપી શકશે. એક વાત ક્લિયર કરી દઉં, મેઇન્સ એક્ઝામ MCQ વાળી નથી. અહીં બધું લખવાનું છે. ડિસ્ક્રિપ્ટિવ. ટોટલ 2 પેપર હશે. પહેલું પેપર ભાષાનું છે જે 100 માર્ક્સનું હશે અને એના માટે 150 મિનિટ મળશે. અને બીજું પેપર તમારા વિષયનું હશે. એ પણ 100 માર્ક્સનું છે પણ એના માટે પૂરા 180 મિનિટ એટલે કે 3 કલાક મળશે. તો પેપર 1 શેનું છે? એ છે તમારી લેંગ્વેજ સ્કિલ્સનું. અહીં ભાષા પર કેટલી પકડ છે એ ચેક થશે. જેમ કે ગુજરાતી માધ્યમ માટે નિબંધ, સંક્ષેપીકરણ, પત્રલેખન અને ગ્રામરના સવાલ હશે. તો અંગ્રેજી માધ્યમ માટે રિપોર્ટ રાઇટિંગ, કોઈ ચિત્ર પરથી વિશ્લેષણ, ફોર્મલ સ્પીચ લખવા જેવા પ્રશ્નો હશે. હવે પેપર 2નું ફોર્મેટ કેવું હશે એ જરા ધ્યાનથી સમજીએ. આમાં અલગ-અલગ ટાઈપના ક્વેશ્ચન્સનું મિક્સચર છે. 5-5 માર્ક્સના 7 લાંબા સવાલ, 4-4 માર્ક્સના 7 સવાલ, 2-2 માર્ક્સના 11 ટૂંકા સવાલ અને છેલ્લે 1-1 માર્કના 15 ઓબ્જેક્ટિવ સવાલ હશે. તો મેઇન્સમાં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? મિનિમમ ટાર્ગેટ શું રાખવાનો? જુઓ, જનરલ કેટેગરી માટે છે 60% અને જો ઉમેદવારો અનામત કેટેગરીમાં આવે છે
એમના માટે આ ટાર્ગેટ 55%નું છે. ઓકે, પરીક્ષાની બધી વાત તો થઈ ગઈ, પણ પરીક્ષા આપવા માટે પહેલાં ફોર્મ તો ભરવું પડશે ને? તો ચાલો હવે ઓનલાઈન એપ્લિકેશન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. તો કરવાનું શું છે? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું. ત્યાં TAT માધ્યમિક 2026 માટે અપ્લાય ઓનલાઈનનો ઓપ્શન શોધીને ક્લિક કરવાનું. પછી બધી વિગતો એકદમ ધ્યાનથી ભરવાની. વિગતો ભર્યા પછી એક એપ્લિકેશન નંબર જનરેટ થશે. એને તો ક્યાંક સાચવીને લખી જ લેજો, બહુ જ કામ લાગશે. અને છેલ્લે ફોટો અને સહી અપલોડ કરીને ફોર્મ કન્ફર્મ કરી ઓનલાઈન ફી ભરી દેવાની. બસ થઈ ગયું. હવે એકદમ ધ્યાનથી સાંભળજો. ફી ભરાઈ જાય પછી ઈ-રસીદ જનરેટ થવી જોઈએ. જો એ ન દેખાય તો સમજજો કે કંઈક ગડબડ છે. જરા પણ રાહ જોયા વગર તરત જ બોર્ડને આપેલા ઈમેલ આઈડી પર સંપર્ક કરવાનો. ફોર્મ ભરતી વખતે કેટલીક વાતોનો ખાસ ધ્યાન રાખવાનો છે, જેથી પાછળથી કોઈ તકલીફ ના પડે. પહેલું, આખું ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનું છે. બીજું, એકવાર ફોર્મ કન્ફર્મ કરી દીધું પછી એમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે બધું ફાઇનલ કરતા પહેલાં 2 વાર નહીં પણ 4 વાર ચેક કરી લેજો. ખાસ કરીને નામ, જન્મ તારીખ અને કેટેગરી. અને હા, ફાઇનલ એપ્લિકેશનની અને ફીની રસીદની એક પ્રિન્ટ કાઢીને સાચવી રાખજો. ચાલો માની લઈએ કે પરીક્ષા પાસ થઈ ગઈ. ખૂબ ખૂબ અભિનંદન. પણ હવે આગળ શું? એક્ઝામ પાસ કરવી એ અંત નથી, એક નવી શરૂઆત છે. તો એના પછીની પ્રોસેસ શું છે એ પણ જાણી લઈએ. હવે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત સમજી લઈએ. TATS પાસ કરી એટલે શું સીધી નોકરી મળી ગઈ? ના, આ એક એલિજિબિલિટી ટેસ્ટ છે. મતલબ કે હવે ઉમેદવાર શિક્ષક બનવા માટે લાયક છે. જે લોકો કટ ઓફથી વધુ માર્ક્સ લાવશે એમનો એક મેરિટ લિસ્ટ બનશે. અને આ મેરિટ લિસ્ટ જ્યાં સુધી નવી TATS પરીક્ષાનું લિસ્ટ બહાર ન પડે ત્યાં સુધી માન્ય ગણાશે. તો આ હતી TATES 2026 પરીક્ષાની A to Z માહિતી. યાદ રાખજો, આ ખાલી એક એક્ઝામ નથી, આ ગુજરાતના ભવિષ્યને, આપણા બાળકોના ભવિષ્યને સારો આકાર આપવાની એક તક છે. આશા છે કે આ બધી માહિતી તૈયારી માટે સાચી દિશા આપવામાં મદદ કરશે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.